ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે કે સર હવે બોર્ડની પરીક્ષાને માત્ર 6 જ મહિના બાકી છે. 6 મહિનામાં તૈયારી કરીને ટોપર કઈ રીતે બની શકાય? સર અત્યાર સુધી અમે કોઈ પણ ચેપ્ટર ક્લિયર નથી કર્યા, એક કે અમારા સબ્જેક્ટ ક્લિયર નથી, સર મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન અમારી પાસે નથી, તો પણ શું અમે ટોપર બની શકીએ? તો જી હા મારા વાલા, તું ટોપર બની શકે છે, પણ એની માટે તારે જરૂર છે યોગ્ય દિશાની, યોગ્ય ડિરેક્શન. જો બેટા તને મળી જશે ને તો 100% તું સ્ટેટ ટોપર તો બની શકીશ જ. તો સર એ ક્યાંથી મળશે? તો બેટા જબ ભગીરથ સર તેરે સાથ તો ડરને કી ક્યા બાત. બેટા આજના વિડીયોમાં બન્યો રહેજે, પ્રોપર પ્લાનિંગ આપીશ કે ભાઈ ઓગસ્ટ મહિનાથી શરૂઆત કરીને સ્ટેટ ટોપર બનવાનો રસ્તો શું છે. તો ખાસ સાંભળ, સૌથી પહેલા બેટા ખાસ સાંભળ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે કે ભાઈ ઓગસ્ટ મહિનાથી શરૂ કરીને ટોપર બની શકાય, ક્વેશ્ચન માર્ક છે, પણ ઈ ક્વેશ્ચન માર્ક ને આપણે હટાવવાનો છે. હટાવી દઈએ? આવી જા. જવાબ છે યસ. યોગ્ય દિશા, સખત મહેનત અને અડગ વિશ્વાસ સાથે આજે તૈયારી કરીશ ને તો સ્ટેટ ટોપર 100% બની શકીશ. ક્લિયર છે? ડન. આવી જા સર, રસ્તો બતાવું તો સૌથી પહેલા હકીકત શું છે? સર રિયાલિટી શું છે, વાસ્તવિકતા શું છે? તો બેટા હકીકત, ટોપર બનવા માટે શરૂઆત મહત્વની છે, શરૂઆતની તારીખ નહીં. યાદ, સૌથી મોટી વાત બેટા, સૌથી મોટી વાત, જો ટોપર બનવું છે અત્યારે આ જ સમય, આ જ સેકન્ડ તું જે વિડીયો જોઈ રહ્યો છે ને એ જ તારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બેટા 30% એવા ટોપર છે ને કે છેલ્લા કેટલાક મહિનાની ગંભીર તૈયારી શરૂઆત ત્યારે જ કરે છે. 30% ટોપર છેલ્લા મહિનામાં શરૂઆત કરે છે, પણ આપણી પાસે તો બેટા ઇનફ સમય છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ક્લિયર છે? ડન. તો મેજોરિટી બેટા ટોપર ગંભીર તૈયારી ત્યારે શરૂઆત કરે છે, પણ સર જો અત્યારથી અમારી પાસે 6 મહિના છે ને પ્રોપર ગાઈડન્સ, પ્રોપર સ્ટ્રેટેજી મળી જાય તો સર એની માટે અમારી માટે ગોલ્ડન સમય યુટિલાઇઝ થઈ જાય. તો ભાઈ સફળતા માટેનું પ્લાનિંગ કેવું છે? તો ભાઈ સૌથી પહેલા તારો સ્પષ્ટ લક્ષ્ય હોવો જોઈએ. નક્કી કરી લે કેટલા ટકા લાવવા છે. 60% આવ્યા હતા, 70 લાવવા છે, 80 લાવવા છે, 80 માંથી કેટલા માર્ક્સ તારે લાવવા છે. નક્કી કરી લે કયા સબ્જેક્ટમાં ટોપ બનવું છે. એમ તો બધામાં જ, પણ કેટલા પર્સન્ટેજ સાથે ટોપ બનવું છે એ પણ મહત્વની વાત. બેટા જ્યાં સુધી તને તારો ગોલ ખબર નહીં હોય ત્યાં સુધી રસ્તાનું શું તને ખબર પડશે? બેટા તું પેલા ગોલ સ્પષ્ટ કરી લે, ક્યાં પહોંચવાનું છે, પછી રસ્તો ખબર પડે ને. ક્લિયર? એટલા માટે કેટલા માર્ક્સ અને કઈ પરીક્ષા લખીને નક્કી કરી લે. ક્લિયર થાય છે? સેકન્ડ નંબર 2, ટાર્ગેટ બનાય. દૈનિક કાર્યને સાપ્તાહિક પરિણામ સાથે જોડી દે ભાઈ. ડેઈલી મેં કેટલા ક્વેશ્ચન કર્યા એનું ભાન તને હોવું જોઈએ. ક્લિયર થાય છે? ભાઈ ઈ ક્વેશ્ચન કર્યાનો મતલબ ભાઈ સાહેબ ઈ પ્રશ્ન કેટલા થયા? કર્યા તો બેટા બહુ બધા, પણ એમાંથી એકચ્યુઅલ કેટલા થયા એ નક્કી કરી લે. ભાઈ સાહેબ મહત્વ પર ધ્યાન આપ, વધારે વેઇટેજ અને નબળા ટોપિક્સને પ્રથમ લઈ લે અને નિયમિત રિવિઝન. દર અઠવાડિયે શીખેલું ને શું કરે પાછું રિકોલ કરી દે, સક્રિય કરી દે. ભાઈ સાહેબ ક્યારે કરીશ? દર સન્ડે તને મળી રહ્યો છે ને બેટા, દર એક મહિનામાં 4 સન્ડે આવે છે. આ 4 સન્ડેને યુટિલાઇઝ કર. આખા મહિનામાં જે કાંઈ પણ તે, આખા અઠવાડિયામાં જે કાંઈ પણ તે વાંચેલું હોય રિવાઇઝ કરી લે. ક્લિયર થાય છે? એની પછી અસરકારક પદ્ધતિઓ, સર મેથડ પણ ખબર પડી જાય ને તો બહુ મજા આવી જાય. સૌથી પહેલા બેટા ખાસ સાંભળ, એકાગ્ર અભ્યાસ પછી ટૂંકો વિરામ. બેટા ખાસ સાંભળ, 25+5 ની મેથડ, મતલબ 25 મિનિટ કમ્પ્લીટલી તારે ફોકસ રાખીને ભણવાનું, 5 મિનિટનો બ્રેક લઈ લે. એની પછી ભાઈ સાહેબ લખ, નોટ્સ પ્લસ રિવ્યુ. બેટા તને અહીંયાથી ક્લાસ નોટ તો મળી જ જાય છે ઉડાન બેચમાંથી, પણ જો તું તારી પોતાની હેન્ડ રિટન નોટ બનાવીશ ને એ બોર્ડનું બ્રહ્માસ્ત્ર તારી માટે સાબિત થઈ શકે છે. સારાંશ લખી દે અને ભાઈ ફાસ્ટ રિવિઝન કરવાનું છે તારે. ક્લિયર? ડન. એને ભાઈ ચકાસો, મોડેલ પેપર જોઈ લે. ભાઈ અભિમન્યુ પેપર છે તારી પાસે તો છે જ, અને ભાઈ તારા માટે સરપ્રાઈઝ પણ આવવાનો છે. ડોન્ટ વરી બેટા, ડોન્ટ વરી. સમયબદ્ધ પ્રેક્ટિસ ઝડપથી અને ચોક્કસ વધારી દે. પૂછી લે, ડાઉટ ક્લિયર્સ. બેટા ડાઉટ થાય ને 24/7 ડાઉટ સપોર્ટ PW ગુજરાતી 8-9-10 તારા માટે અહીંયા શિક્ષકો ઊભા છે. શું કામ ચિંતા કરે છે? શું કામ ચિંતા કરે છે? ગ્રુપ સ્ટડી ઉકેલ કેન્દ્રિત રાખી દે. ક્લિયર? સમયનું વ્યવસ્થાપન. બેટા સૌથી મોટી વાત આ છે, સમય નથી મળતો અને સમય બનાવવો પડે છે. ખાસ સાંભળજે, સમય કોઈને નથી. તારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી. બેટા દિવસમાં બધા પાસે 24 કલાક છે. સમય કોઈની પાસે નથી, પણ સમયને બનાવવો પડે, સમયને કાઢવો પડે. ક્લિયર? જો લક્ષ્યને નિર્ધારણ કરવું હોય તો સમય કાઢવો પડે. ક્લિયર થાય છે? ડન. સમયપત્રક, અભ્યાસના ચોક્કસ બ્લોક્સ નક્કી કરી લે. મોબાઈલને સોશિયલ મીડિયા માટે ચોક્કસ લિમિટ મૂકી દે અને સૌથી મહત્વનો વિષયને પહેલા પૂર્ણ કરી દે. ક્લિયર? તો ભાઈ ચોક્કસ તૈયારી તારી દિશા સાથે થશે. ક્લિયર છે? ડન. અને ભાઈ આગળ જોઈ લે શું કીધું છે. સફળતાનું ઉદાહરણ જો તારે બેટા કોઈ જોતું હોય ને તો બેટા યાદ રાખી લે અર્જુનને. કારણ કે બેટા યાદ રાખ અર્જુનને શું દેખાતી હતી? માછલી નહીં, પણ માછલીની માત્ર આંખ જ દેખાતી હતી.
તો બેટા તને પણ તારો ટાર્ગેટ જ દેખાવો જોઈએ. ખાસ સાંભળ, ઓગસ્ટ મહિનાથી શરૂઆત કર. પહેલા નબળા વિષયોનો ઓળખ, ટાર્ગેટ પૂરા કર્યા, દર રવિવારે મોડેલ પેપર આપી દે. ક્લિયર થાય છે? જેથી કરીને ખબર પડે તારો કેટલો કન્સેપ્ટ ક્લિયર થયો છે. પરિણામ સર્વશ્રેષ્ઠ માર્ક્સ તારા આવવા જોઈએ ને આવવા જોઈએ. જો આવશે ને તો ભાઈ કહી દે, ફટાકથી પ્રોમિસ કરી દે, સર મારા માર્ક્સ આવશે. જો ભાઈ તારા માર્ક્સ આવી જશે તો ભાઈ 100% પીડબ્લ્યુ ગુજરાતીની તારી સાથે સફળતા શેર કરશે. ચિંતા ના કરીશ મારા બચ્ચા. ડન છે મારા વાલા? તું જો ખાસ સાંભળજે શું કીધું છે બેટા. તમારું હવે સપનું શરૂ કરો. એક દિવસ એ આજે જ છે બેટા. એ દિવસ ક્યારે આવશે? એ દિવસ આજનો છે, અત્યારનો છે. અત્યારથી મહેનત કરી લે બેટા. જો આજે તે સમય બગાડ્યો ને, પાછળ જતા આ સમય પર બહુ પસ્તાવો થશે. બેટા હવેથી શરૂ કરો. ટોપર બનવાની યાત્રા તમારા હાથમાં છે. શરૂઆત કરો પીડબ્લ્યુ સાથે. સર પીડબ્લ્યુ સાથે કઈ રીતે? તો બેટા વેટ એન્ડ વોચ ગુરુ પૂર્ણિમા સ્પેશિયલ ઓફર તારા માટે ડિસ્કાઉન્ટ રેટ સાથે. જો અમારી સાથે તું જોડાઈ ગયો ને તો બેટા બહુ સરસ, બહુ સસ્તી તૈયારીમાં તને અફોર્ડેબલ પ્રાઇસની અંદર બહુ મસ્ત મજાના બેચેસ મળવાના છે. ધોરણ 9 માં છે તો નીવ ગુજરાતી 2000 રૂપિયામાં, ઉડાન છે તો ઉડાન ગુજરાતી 2500 રૂપિયામાં, 11મા માં છે ઉદય ગુજરાતી 2027 2500 રૂપિયામાં. અને JEE નીટની તૈયારી કરતો હોય તો એમને પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે અર્જુના JEE નીટ ગુજરાતી 2027 4500 રૂપિયામાં અને અર્જુના નીટ ગુજરાતી 2027 માત્ર 4500 રૂપિયામાં મળી જવાના છે. તો ભાઈ અત્યારથી જ શરૂઆત કરી દે એક મહાસંગ્રામની ટોપર બનવાની સરસ મજાના પીડબ્લ્યુ ગુજરાતી 8, 9, 10 સાથે. તો ભાઈ તને આ વિડીયો જો ગમ્યો હોય તો આગળ તારે કયા વિડીયો જોઈએ છે કમેન્ટ કરીને કહી દે. તો બસ મારા વાલા આ રીતે તૈયારી કર, સ્ટેટ ટોપર બની જા. તો બસ મારા વાલા આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.